વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 4 જેમાં વાત કરીશું ટોરોઇડ વિશેની મિત્રો. તો ટોરોઇડ છે એ મેં અગાઉના લેક્ચરની અંદર થોડી ઘણી માહિતી આપી કે ભાઈ ટોરોઇડ છે એક સોલેનોઇડનું જ સ્વરૂપ છે. ઓકે, એ ટોરોઇડ કેવી રીતે આપણને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એની સમજૂતી આપણે લેવાની છે, મેળવવાની છે. ચાલો, તો સૌથી પહેલાં ટોરોઇડની ડેફિનેશન જોઈએ કે ટોરોઇડ એટલે શું. ઓકે, તેમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો, આવો આપણને પ્રશ્ન છે એ પૂછાય છે. તો સૌથી પહેલાં ટોરોઇડ છે એની આપણે ડેફિનેશન આપીએ કે ટોરોઇડ કેવું હોય છે. ઓકે મિત્રો, તો ડેફિનેશન આપવા માટે હું એક સોલેનોઇડની રચના દોરું છું, જે આવતીકાલે આપણે જોઈ હતી કે ભાઈ એક પોલો નળાકાર લેવાનો. ઓકે, આવો એક પોલો નળાકાર લેવાનો જે વિદ્યુતનો અવાહક હોય. હવે આ નળાકાર ઉપર જો આપણે સુવાહક તારના પાસે રહે તેવા આંટાઓને વીંટાળી દઈએ, આવી રીતે. ઓકે, આપણે પાસે આંટાઓ રહે તે રીતે ગોઠવણ છે એ કરી દીધી છે. તો આ જે ગોઠવણ છે એમાં આપણે વાહક તારને શું કર્યું છે, નળાકાર ઉપર પાસે આંટાઓ રહે તેમ વીંટાળી અને એક રચના બનાવી. આવી રચનાને મિત્રો આપણે શું કહેતા હતા, તો કે સોલેનોઇડ કહેતા હતા. ઓકે, ટોરોઇડ આના જેવી જ છે, પણ એમાં આકૃતિ ડિફરન્સ એ પડે છે કે જો આપણે આના આ છેડો અને આ છેડો, આ બે છેડા જે પોલા નળાકારના છે, એ નળાકારના બે પોલા છેડાઓને વર્તુળાકારમાં વાળીને એક ગોળાકાર ભાગ બનાવી દેવામાં આવે. ઓકે, એટલે એની રચના છે, આને હું બે છેડાને પકડીને આમ વાળી દઉં. ઓકે, આંટાઓ વીંટાળેલા છે એમને, અને આને વાળી દેવામાં આવે તો એની જે રચના બને છે એ મિત્રો આપણે જોઈએ અહીંયા કે આવી રચના બનશે. ઓકે, આવી રીતે આપણે શું કર્યું તો કે આને વાળી દીધું. ઓકે, હવે એના આંટાઓ કેવી રીતે હશે જોઈએ આપણે. આ વાહક તાર છે, આ રીતે વાહક તાર એના ઉપર શું કરેલો છે, વીંટાળેલો છે. ઓકે, જેની આપણે રચના છે એ અહીંયા દોરી શકીએ. તો આવી રીતે મિત્રો તમારે આકૃતિ છે એ દોરવાની છે, જે ટોરોઇડની મિત્રો રચના કહેવામાં આવે છે. ઓકે, આ બે વાહક તાર જો આ છેડો અને આ છેડો જે અહીંયા પ્રવાહ દાખલ થશે અને અહીંથી પ્રવાહ બહાર આવશે. તો આવો ટોરોઇડનો શેપ, આકૃતિ છે એ મિત્રો હોય છે, જે સામાન્ય રીતે મેંદુ વડા જેવો એનો આકાર હોય છે. મેંદુ વડા અથવા તો જે આપણે 4 વ્હીલ કે 2 વ્હીલની અંદર કે સાયકલની અંદર જે ટ્યુબ હોય, હવા ભરેલી ટ્યુબ જેવો આકાર એનો હોય છે. ઓકે, તો આપણે આને જો
વ્યાખ્યાયિત કરવું હોય તો આવી રીતે રહેશે કે સોલેનોઇડ ના બે છેડાઓને વર્તુળાકારમાં વાળી જોડી દેતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. ઓકે, ટોરોઇડની આ ડેફિનેશન થઈ કે જો તમે સોલેનોઇડના બે છેડાઓને વાળીને વર્તુળાકારમાં ભેગા કરી દો ત્યારે એનો જે આકાર છે એ આવો થશે, મેંદુ વડા જેવો. ઓકે, અંદરનો ભાગ પોલો હશે, આ એક ટ્યુબ આકારનો શેપ છે, તો આવો આકાર છે એ તૈયાર થશે, જેને આપણે મિત્રો ટોરોઇડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચાલો હવે ટોરોઇડ છે એનો આકાર છે, ટોરોઇડનો આકાર મેંદુ વડા જેવો. ઓકે, અથવા હવા ભરેલ ટ્યુબ આકારનો હોય છે. ઓકે, તો આવો એનો આકાર છે ટોરોઇડનો હોય છે. ચાલો હવે આપણે ટોરોઇડ છે એમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વિશેનો ખ્યાલ છે એ મેળવીએ મિત્રો. તો લાંબા ટોરોઇડ છે કે સોલેનોઇડ હોય એને સામાન્ય રીતે આપણે વર્તુળાકારમાં વાળીને આવા ટોરોઇડ્સ તૈયાર કરી શકીએ છીએ. એટલે ખાસ મુદ્દો એ કે જો લાંબા સોલેનોઇડ ને વર્તુળાકારમાં વાળી ટોરોઇડ તૈયાર કરવામાં આવે છે. ઓકે, અને આવા ટોરોઇડ છે એના વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર આપણે નોંધવાનું છે. એટલા માટે સૌપ્રથમ ધારો કે ટોરોઇડ રિંગમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. ઓકે, એટલે આપણે અહીંયા I જેટલો પ્રવાહ છે અહીંથી દાખલ કરીશું એટલે એ પ્રવાહ છે એ અહીંયા આવી રીતે ગૂંચળામાં પસાર થતો એ I જેટલો પ્રવાહ છે એ આ છેડેથી બહાર નીકળી જાય છે મિત્રો. ઓકે, તો હવે જો કોઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આપ સૌ જાણો છો ઓસ્ટરડેના નિયમ અનુસાર એ વાહક તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. તો અહીંયા આ જે વર્તુળાકાર શેપમાં વાળેલી આ જે ટોરોઇડ રિંગ છે એ રિંગમાં પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. તો એના માટે એમ્પિયરના સર્કિટલનો નિયમનો ઉપયોગ કરી અહીંયા લખીએ કે પસાર કરવામાં આવે ત્યારે તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જે એમ્પિયરના નિયમ અનુસાર એમ્પિયર સર્કિટલના નિયમ પરથી મેળવી શકાય. ઓકે,
તો આપણે એમ્પિયરના સર્કિટલનો નિયમ કરવા માટે એમ્પિયરિયન લૂપ લેવી પડે. હવે એમ્પિયરિયન લૂપ આપણે જો લેવી હોય મિત્રો તો કેવી લેવી પડે એની આપણે વાત કરીએ. હું અહીંયા જુદી જુદી 3 લૂપ લઉં છું. ઓકે, દાખલા તરીકે આ પી બિંદુ છે. આ પી બિંદુ કયું કહેવાય તો કે ટોરોઇડની અંદરનું બિંદુ કહેવાય. ટોરોઇડ રિંગ છે એની કેવું કહેવાય? અંદરનું બિંદુ. પછી માની લો કે અહીંયા બિંદુ હું લઉં તો આ ક્યુ બિંદુ છે એ ટોરોઇડની કેવું છે? બહારનું બિંદુ છે. તો સ્વાભાવિક તમને બધાને અંદાજ આવી ગયો હોય કે ભાઈ આ બહારના બિંદુ અને અંદરના બિંદુઓ છે એમની સાથે કોઈ ચુંબકીય ક્ષેત્ર સંકળાશે નહીં, કારણ કે એ છે એ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં આવેલું હોતું નથી. તો આપણે જોઈએ, હું એક જ આકૃતિની અંદર મિત્રો પ્રયત્ન કરું છું કે તમે ટોરોઇડ છે એની આકૃતિ સમજી શકો. એટલા માટે હું અહીંયા 3 એમ્પિયરિયન લૂપ લઉં છું કે જે ટેક્સ્ટ મુજબ છે. પહેલી એમ્પિયરિયન લૂપ હું ડોટેડ લાઇન વડે બહારની સાઈડ લઉં છું. આ બહારની સાઈડ છે મિત્રો. ઓકે, આ બહારની સાઈડ આપણે લઈએ છીએ. તો આ એમ્પિયરિયન લૂપ નંબર આપણે પછી આપીએ. ત્યાર પછી બીજી એક એમ્પિયરિયન લૂપ છે એ અંદરના ભાગે લઉં. ઓકે, આ અંદરના ભાગમાં લીધી. અને બીજી એક લઈએ, આ જે પોલી ટ્યુબ હશે, અંદરનો ભાગ છે ને પોલો હશે. ઓકે, કારણ કે આપણે નળાકાર હોય તો નળાકારનો અંદરનો ભાગ પોલો હોય એને આપણે વાળી દીધું છે. ઓકે, એટલે અહીંયા એક હું એમ્પિયરિયન લૂપ લઉં. અહીંયા આપણે 3 એમ્પિયરિયન લૂપ છે એ ધ્યાનમાં લીધી છે, જેમાં આને આપણે કહીએ, હું અહીંથી આ પહેલી એમ્પિયરિયન લૂપ છે. ઓકે, આ છે એ બીજા નંબરની છે અને આ છે એ ત્રીજા નંબરની એમ્પિયરિયન લૂપ છે. રેડી ને? પહેલી, બીજી અને ત્રીજી એમ્પિયરિયન લૂપ જ કહેવાય. અને શું કહેવાય? એમ્પિયરિયન લૂપ. ઓકે, જેના ઉપર આપણે એમ્પિયરના સર્કિટલનો નિયમ વાપરવાનો છે. ચાલો સૌથી પહેલાં ધારી લઈએ કે કેન્દ્ર છે આ ટોરોઇડનું, આ કેન્દ્ર કહેવાય. આ કેન્દ્ર ઓથી જે સૌથી વધારે બહારની જે રિંગ છે એમ્પિયરિયન, એનું જે અંતર છે એ અંતર આપણે લઈ લઈએ R3 ત્રિજ્યા લઈ લઈએ. દાખલા તરીકે કે R2 લઈ લ્યો, કોઈ વાંધો નથી. ઓકે, પછી આને આ ત્રિજ્યાને લઈએ આપણે R2 કહીએ. આ જે ત્રિજ્યા છે એને નામ આપીએ R1 અને જે વચ્ચેની જે છે એને આપણે નામ આપીએ R. ઓકે, તો અહીંયા હું લખું છું કે આકૃતિમાં ટોરોઇડ ની અંદર, બહાર તથા ટોરોઇડમાં એમ્પિયરિયન લૂપ 1, 2. ઓકે, પહેલી જુઓ અંદરની સાઈડ છે એ લૂપને આપણે કયો નંબર આપ્યો? 1 નંબર. બહારની સાઈડ છે એને કયો નંબર આપ્યો? 3 નંબર. એટલે 1, 3 અને 2. ઓકે, તથા ટોરોઇડમાં એટલે વચ્ચેના ભાગમાં જે છે તે એ ત્રણેય લૂપ આકૃતિમાં અંદર, બહાર તથા ટોરોઇડમાં એમ્પિયરિયન લૂપ 1, 3 અને 2 લેતા આ લૂપ સાથે લેતા તે દરેક ની ત્રિજ્યાઓ અનુક્રમે આપણે
સૌથી પહેલી જે લીધી છે, જે અંદરની રિંગ છે એની જે ત્રિજ્યા છે એ R1 છે. પછી રિંગ છે એ આપણે છેલ્લી લીધી એટલે R3 એની છે ત્રિજ્યા, અને વચ્ચે જે ટોરોઇડમાં જે અંદર ભાગમાં છે એને આપણે લીધી ત્રિજ્યા R એ ત્રિજ્યાઓ છે. તો સ્વાભાવિક છે કે આપણે સૌ પ્રથમ છે એ અહીંયા હું 3 સમીકરણો તારવું છું. સૌથી પહેલાં ઓકે, એમ્પિયરિયન રિંગ 3 સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીએ. તો એમ્પિયરિયન રિંગ નંબર 3 સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર છે અને B3 કહીએ તો આમ સંકલન એમ્પિયરનો નિયમ થાય કે B3 × dl ની દિશા, માની લો કે આ ત્રીજા નંબરની રિંગ છે, અહીંયા મારે એક સૂક્ષ્મ લંબાઈનો dl ખંડ લઉં તો આ dl ખંડ ઓકે, અને આ dl ખંડમાંથી જ્યારે સ્પર્શક દોરીએ ત્યારે સ્પર્શકની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક સમાન દિશામાં હોય તો B × dl બરાબર μ0 × સિગ્મા I, આવું આપણું સૂત્ર છે. હવે I બરાબર આપણે એમ્પિયરિયન લૂપમાંથી પ્રવાહ છે IE જેટલો ધારીએ, સિગ્મા E બરાબર ઓકે. તો IE શોધવો પડશે. IE કેવી રીતે આપણને મળશે? ઓકે, તો આપણે સૌપ્રથમ IE શોધવા માટે જોઈએ કે સંકલન B3 dl cos 0 એટલે 1 એટલે B dl થાય ઓકે, બરાબર μ0 અથવા તો μ0 I કરી નાખીએ. હવે આમાંથી B3 અસળ છે બહાર નીકળી જશે, dl નું થાય 2πr3 ઓકે. આ વર્તુળાકાર જે ડોટેડ લાઇનથી રિંગ છે એનું જે પરિધ છે એ કેટલો થાય તો કે 2πr2 જેટલો. અહીંયા આપણે R3 લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે, R3 જેટલો એનો થશે. એટલે તમે અહીંયા R3 ત્રિજ્યા આપણે લીધી છે ઓકે, એટલે R3 જ રાખીએ. તો અહીંયા 2πr3 જેટલું થશે બરાબર μ0 IE. પણ મિત્રો IE બરાબર 0 છે. આ રિંગ છે એ કેવી છે? એમ્પિયરિયન લૂપ. તો કે એ રિંગ છે એ સ્ટોરોઇડની બહાર છે અને એમાં કોઈ વિદ્યુત પ્રવાહ સંકળાતો નથી, એટલે IE બરાબર 0 છે ઓકે. 0 લેવામાં આવે તો B3 બરાબર આ છેદમાં જાય, IE બરાબર 0 લ્યો તો બધું 0 થઈ જાય, એટલે B3 બરાબર 0 મળ્યું. એટલે આ ત્રીજી જે નંબરની એમ્પિયરિયન લૂપ છે જે સૌથી બહારના ભાગમાં આવેલી છે એની સાથે કોઈ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું નથી ઓકે. ત્યાર પછી આપણે વચ્ચેની લઈએ ઓકે, એમ્પિયરિયન લૂપ 1. તો એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર B1 કહીએ × dl કહીએ બરાબર μ0 સિગ્મા I, પણ I ની જગ્યાએ IE લઈએ ઓકે. અંદરના ભાગે હવે અહીંયા પણ B અને dl વચ્ચેનો ખૂણો તો 0 જશે એટલે B dl થશે ઓકે. dl બરાબર μ0 IE આવું થશે મિત્રો. પણ B આનું થાય 2πr1 થશે બરાબર μ0 IE, પણ IE બરાબર 0 થાય કારણ કે આ અંદરનો ભાગની જે રિંગ છે એમાં પણ કોઈ વિદ્યુત પ્રવાહ સંકળાતો નથી એટલે 0 હશે. એટલે B બરાબર અહીંયા પણ IE બરાબર 0 મૂકો તો 0 ગણ્યા μ0 એટલે 0 અને એના છેદમાં 2πr1 કરો એટલે 0 મળે, એટલે B1 કહ્યું ઓકે. B1 બરાબર પણ કેટલું મળ્યું? 0 મળ્યું. ત્યાર પછી વચ્ચેની વધી હવે એક જે ટોરોઇડમાં આવેલી છે ઓકે. એટલે લખું કે એમ્પિયરિયન લૂપ 2. તો એના માટે આપણે ધારો કે ચુંબકીય ક્ષેત્ર B ઉત્પન્ન થાય છે અને એની લંબાઈ dl ટોટલ હોય તો μ0 IE ઓકે. ચાલો હવે અહીંયા
બી અને ડીએલ વચ્ચેનો ખૂણો તો કે આ રિંગ માટે શૂન્ય જશે, એટલે સંકલન બી છે એ અચળ બહાર નીકળી જશે. ઓકે, આ ખરેખર આવી રીતે પ્રોસેસ થાય કે બી ડીએલ કોસ 0 બરાબર મ્યુ 0 આઈ ઈ. ચાલો, બી અચળ છે, કોમન કાઢી લો. ડીએલ કોસ 0 એટલે 1 બરાબર મ્યુ 0 આઈ ઈ. ઓકે, ધેરફોર બી બરાબર અહીંયા આવશે, આ રિંગની જે લંબાઈ છે એ કેટલી છે તો કે એની ત્રિજ્યા આર છે, તો આની લંબાઈ થાય 2 પાય આર થાય બરાબર મ્યુ 0 આઈ ઈ. ઓકે, ચાલો હવે આપણે શોધવાનું છે બીને કરતા બનાવો, એટલે બી બરાબર થાય મ્યુ 0 આઈ ઈ છેદમાં 2 પાય આર આવું થાય. ઓકે, પણ આઈ ઈ બરાબર સોલેનોઇડ જે ટોરોઇડ જે છે એમાં જ્યારે આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે એમાં એન આંટાઓ હશે. કેટલા હશે? એન આંટાઓ હશે. તો કુલ આખા વર્તુળાકારમાં એક આંટો, બે આંટા, 3, 4, 5 આવા અસંખ્ય આંટાઓ છે. તો આઈ ઈ શોધવા માટે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા આપણે શોધવી પડે, એટલે કે એન આઈ થાય. એન જો એક આંટામાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આવા એન આંટાઓ છે, તો એન આંટામાંથી કેટલો થાય? એન આઈ જેટલો પ્રવાહ પસાર થાય. તો કેપિટલ આઈ ઈ બરાબર એન આઈ આટલો પ્રવાહ આપણે લેવાનો છે. પણ હજી અહીંયા એનની કિંમત કેટલી લેવાની તો કે એન બરાબર લેવાય આપણે જો લેવી કિંમત હોય તો અહીંયા કેપિટલ એન આઈ લેવાનું, પણ કેપિટલ એનની જગ્યાએ આપણે આવી રીતે મૂકી શકાય કે કેપિટલ એન બરાબર એકમ લંબાઈ, એટલે એની 2 પાય આર લંબાઈ થયા. આર ત્રિજ્યાવાળી જે એમ્પેરિયન લૂપ છે એની લંબાઈ 2 પાય આર, અને એમાં જ એના આંટાઓ ઓકે કેપિટલ એન. તો આ કિંમત આપણે એનની લેવાની છે. કેપિટલ એનને કરતા બનાવો તો એન બરાબર શું થાય? એન ગુણ્યા 2 પાય સ્મોલ આર. આ કિંમત અહીંયા આપણે એનની લઈએ તો આઈ ઈ બરાબર થાય એન ઇન્ટુ 2 પાય આર અને ઇન્ટુ આઈ. આ કિંમત ઉપરના આઈ સમીકરણમાં મૂકતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મળે મ્યુ 0 આઈ બરાબર શું લેવાનું? એન ગુણ્યા 2 પાય આર ઇન્ટુ આઈ છેદમાં 2 પાય આર. ચલો, આ 2 પાય આર ઉડી જાય તો મિત્રો આપણને વધે બી બરાબર મ્યુ 0 એન આઈ. આ જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણ આપણને ટોરોઇડમાં પણ મળેલું હતું. તો મિત્રો ટોરોઇડમાં જેવી રીતે ચુંબકીય ક્ષેત્ર મળે છે એવી જ રીતે આપણને સોલેનોઇડમાં પણ સોલેનોઇડમાં જે રીતે ચુંબકીય મળે છે એવું જ ચુંબકીય ક્ષેત્ર ટોરોઇડના અંદરના ભાગમાં મળે છે. ઓકે, આનો ઉપયોગ છે એ મેં તમને અગાઉ પણ કીધું કે ક્રેનની અંદર, ટ્રેનની અંદર જેમ આપણે કરતા હોઈએ એવી રીતે ક્રેનની અંદર આનો ઉપયોગ થાય. ભારે વસ્તુઓને ઊંચકવા માટે આપણે આવું ગૂંચળું હોય એમાંથી તીવ્ર અથવા હાઈ વોલ્ટેજનો પ્રવાહ પસાર કરીએ એટલે ગૂંચળામણા આ ભાગમાં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓમાં લોખંડની વસ્તુઓ જ્યારે આવે એટલે એની સાથે ચોંટી જાય એટલે એને આપણે ઊંચકીને સાઈડમાં મૂકવા જઈએ ત્યારે પ્રવાહ બંધ કરી દઈએ એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું બંધ થઈ જાય એટલે વસ્તુ ત્યાં પડી જશે, મુકાઈ જશે. ઓકે, તો આવી ક્રેનની અંદર ઉપયોગ થાય છે. ઓકે, આ ઉપરાંત તમે ખબર હોય તો જૂના જે ટીવી આવતા, ઓકે, આ ટીવીની પાછળ ખરેખર જો આવા ટીવી આપણે અગાઉ જોઈ ગયા છીએ, હવે તો એલસીડી આવી ગયા, પણ પહેલાં આવા ટીવી હતા. ત્યાં એની જે ટ્યુબ હોય ને, ઓકે, એનો ટ્યુબનો જે અંદરનો ભાગ હોય ને, ક્યારેક અંદરનો ભાગ તમે જોશો તો આવો ભાગ હોય છે, આવો હોય. અને અહીંયા એક ઈંઢોણી જેવું ટોરોઇડ જેવું એક આવરણ છે એ ત્યાં લગાડવામાં આવે, જે ટોરોઇડ જ કહેવામાં આવે. ખરેખર એ આવરણ જે છે એ શું કરે? તીવ્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, જેના લીધે એ વિકિરણો છે એ આ ડિસ્પ્લે ઉપર છે એ પ્રસારિત થતા હોય છે. ઓકે, તો મિત્રો આપણે ટોરોઇડની વાત કરી. ટોરોઇડ એટલે શું
તેમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની પણ ચર્ચા કરી અને એ ત્રણેય ચુંબકીય ક્ષેત્રો આપણે શોધ્યા. એમાંથી આપણને માત્ર ને માત્ર વચ્ચેના ભાગમાં જ ચુંબકીય ક્ષેત્ર મળે છે. એટલે કે ટોરોઇડના અંદરના અને ટોરોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રો મળતા નથી. તો આમ એવું કહી શકાય કે આ ટોરોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું ઉત્પન્ન થતું હોય? B બરાબર μ0 n I જેટલું. અને આ ચુંબકીય ક્ષેત્ર છે એ સોલેનોઇડમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર જેટલું જ હોય છે મિત્રો. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે એ આજનો આ લેક્ચર છે એ વ્યવસ્થિત જોઈ તૈયારી કરી અને લખી નાખશે. નમસ્કાર.